ગૌમાતાને ગોળ ખવડાવવાના અચાર લાભ શાસ્ત્ર લોક અનુભવ અને સાધકોએ અતિ લાભદાયક અને અતિ ફાયદાકારક બતાવ્યા છે કે આ લાભ એવા છે કે જે લાભ માટે નિત્ય પ્રતિદિન મનુષ્ય પ્રતિક્ષણ લાભને પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરતો રહે છે. તો ગૌમાતાને ગોળ ખવડાવવાનો પ્રથમ લાભ છે. જય શ્રી કૃષ્ણ. सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौ माता की जय. श्री गिरिराज धरण की जय. अपने अपने गुरुदेव की जय. श्री कामधेनु मात की जय. सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तये. સુંદર સુંદર રૂપોવાળી બહુરૂપોવાળી ગૌઓ સદૈવ મારા નિકટ રહે છે. હું સદૈવ ગૌઓના નિકટ રહું. ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વૃદ્ધિ થાય છે. આજ સુધી આપણે ગૌમાતાની સેવા અનેક પ્રકારથી કરીએ છીએ. ગૌમાતાને રોટલી ખવડાવવી, ગૌમાતાને ગોળ ખવડાવવો, ગૌમાતાને અન્ય પ્રકારના ભોજન કરાવવા, જેમ કે લીલું ખવડાવવું થઈ ગયું, ખોળ ખવડાવવો થઈ ગયો. આપણે અનેક પ્રકારથી ગૌમાતાની સેવા કરતા રહીએ છીએ. ગૌમાતા પ્રત્યે પોતાનો પ્રેમ ભાવ પ્રગટ કરતા રહીએ છીએ. તો ગૌમાતાને ગોળ ખવડાવવાના મનુષ્યને કેટલા લાભ થઈ શકે છે એ મનુષ્ય જાણતો જ નથી. આજ સુધી આપણે ગૌમાતાને ગોળ તો ખવડાવ્યો, પરંતુ એ ગોળ ખવડાવવાના લાભ આપણને કેટલા પ્રાપ્ત થઈ શકે છે તે આપણને જાણ નથી. ગૌમાતાને ગોળ ખવડાવવો અર્થાત તે દિવસથી જ આપણા ભાગ્યના દ્વાર ખુલી જાય છે. આપણું સૌભાગ્ય આપણને પ્રાપ્ત થઈ જાય છે. આપણું એ ભાગ્યના દ્વાર ખુલી જાય છે. જે ભાગ્યને પ્રાપ્ત કરવા માટે, જે ભાગ્યને બદલવા માટે આપણે અનેક પ્રયાસ કરી રહ્યા છીએ, એ ભાગ્યના દ્વાર ખુલી જાય છે. ગૌમાતાને ગોળ ખવડાવવાથી આપણે જે પણ સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા પ્રગટ કરીએ છીએ તે સઘળા સુખ આપણને પ્રાપ્ત થાય છે અને આપણને પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. ગૌમાતાને ગોળ ખવડાવો અર્થાત માત્ર ગોળ ખવડાવો નહીં, પરંતુ ગૌમાતાને યદિ આપ ગોળ ખવડાવો છો તો આપના લક્ષ્મીના દ્વાર ખુલી જાય છે અને આપ ડાયરેક્ટ લક્ષ્મી માતાને ઇન્વિટેશન આપી રહ્યા છો. ડાયરેક્ટ લક્ષ્મી માતાને આમંત્રણ આપી રહ્યા છો, નિમંત્રણ આપી રહ્યા છો કે આપ મારા ઘરે પધારો અને સ્થિરતાથી મારા ઘરે નિવાસ કરો. અને લક્ષ્મી માતાની કૃપા આપ પર બની જાય છે. લક્ષ્મી માતાને યદિ પ્રસન્ન કરવા છે, આપણા ઈષ્ટ દેવી દેવતાને યદિ પ્રસન્ન કરવા છે, તો ગૌમાતાને ગોળ ખવડાવવાથી આપણને સુખ સમૃદ્ધિ વૈભવ ઐશ્વર્ય ધન અને આપણને જેટલા પણ ઐશ્વર્ય જોઈએ છે એ પ્રાપ્ત થઈ જાય છે. ગૌમાતા અતિ પ્રસન્ન થાય છે. ગૌમાતા અતિ કૃપા વર્ષાવે છે. ગૌમાતાને અતિ આનંદ પ્રાપ્ત થાય છે. અને જ્યારે આપણા એક ટુકડા ગોળ ખવડાવવાથી ગૌમાતાને યદિ આનંદ મળે છે તો એ આનંદ આપણા જીવનમાં પરમાનંદ રૂપે પરિવર્તિત થઈ જાય છે. આપણે જ્યારે ગૌમાતાની સેવા કરીએ છીએ એ આનંદની વાત છે. પરંતુ જ્યારે ગૌમાતા સ્વયં આપણાથી ગૌ સેવા કરાવે છે, ઠાકોરજી સ્વયં આપણાથી ગૌમાતાની સેવા કરે છે, ત્યારે એ પરમાનંદની વાત. કેમ કે ઠાકોરજી જ્યારે આપણાથી ગૌ સેવા કરાવે છે તો આપણે કરતા નથી, પરંતુ સાક્ષાત ઠાકોરજી એ ગૌ સેવાને કરે છે. એટલા માટે આપણા જીવનમાં પરમ આનંદ પ્રગટ થઈ જાય છે. એટલા માટે આપણા જીવનમાં આપણને પરમ પ્રસન્નતાની પ્રાપ્તિ થઈ જાય છે. તો યદિ આપ ગૌમાતાને ગોળ ખવડાવી રહ્યા છો તો આ 4 લાભ આપને પણ પ્રાપ્ત થવાના છે. જે 4 લાભ વિશે આજે આપણે વાત કરીશું, જે 4 લાભ ગૌમાતાની પ્રેરણાથી આજે હું આપને જણાવવાની છું. અને એમાંથી ચોથા લાભની પ્રાર્થના નિત્ય પ્રતિદિન દરેક મનુષ્ય, દરેક વ્યક્તિ પોતાના ઈષ્ટ દેવી દેવતાને કરતા હોય છે કે હે પ્રભુ મને આ લાભ પ્રાપ્ત થઈ જાય, હે પ્રભુ મને આ ફાયદો પ્રાપ્ત થઈ જાય, મારા પર આ કૃપા કરો અને મને આ લાભ પ્રાપ્ત થાય. એવો ચોથો લાભ એ છે કે જે મનુષ્ય પ્રતિદિન પ્રતિક્ષણ એ લાભની ઈચ્છા પ્રગટ કરે છે.
ગૌમાતાને ગોળ ખવડાવવાના અચાર, લાભ, શાસ્ત્ર, લોક અનુભવ અને સાધકોએ અતિ લાભદાયક અને અતિ ફાયદાકારક બતાવ્યા છે કે આ લાભ એવા છે કે જે લાભ માટે નિત્ય પ્રતિદિન મનુષ્ય પ્રતિક્ષણ લાભને પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરતો રહે છે. તો ગૌમાતાને ગોળ ખવડાવવાનો પ્રથમ લાભ છે નવગ્રહ દોષોની શાંતિ. આપણી કુંડલીના નવગ્રહ દોષ છે એ બધા દોષો શાંત થઈ જાય છે. એ બધા દોષોનો દુષ્પ્રભાવ સૂક્ષ્મ બનતો જાય છે. એ નવગ્રહોનો જે દુષ્પ્રભાવ આપણા પર પડતો જાય છે, એ નવગ્રહોનો જે પ્રહાર આપણા પર પડતો જાય છે, તે પડતો નથી કેવલ ગૌમાતાને ગોળ ખવડાવવા. ગૌમાતાને ગોળ ખવડાવવો અર્થાત નવગ્રહની પ્રસન્નતાની પ્રાપ્તિ કરવી. રાહુ, કેતુ, બુદ્ધ, ગુરુ અને શુક્ર એ બલવાન બને છે, પ્રબળ બને છે અને બાકી અન્ય ગ્રહોની પણ શાંતિ પ્રાપ્ત થાય છે. ગૌમાતા ને જ્યારે જ્યારે આપણે ગોળ ખવડાવીએ છીએ તો આપણા કુંડલીમાં રહેલા જેટલા દોષો છે એ બધા દોષોનો પ્રભાવ શાંત થાય છે. જ્યારે જ્યારે આપણે આપણી કુંડળી બ્રાહ્મણોને દેખાડીએ છીએ, જ્યોતિષોને દેખાડીએ છીએ, તો એમાં અનેકાનેક વિધિ વિધાન કરાવવાનો અવસર મળે છે કે આપણને જણાવે છે કે આ પ્રકારની વિધિ કરાવવી પડશે, આ પ્રકારના વિધાન કરાવવા પડશે, જેનાથી આપના નવગ્રહો એ શાંત થઈ જશે, નવગ્રહોનો દુષ્પ્રભાવ એ સૂક્ષ્મ બની જશે. અને કરાવવી જોઈએ. વિધિ વિધાન કરાવવામાં કોઈ પણ પ્રકારની ના નથી, પરંતુ અત્યારે આપણી પાસે ધન નથી, અત્યારે આપણી પાસે એટલું પર્યાપ્ત ધન નથી જેનાથી આપણે બ્રાહ્મણોને શુભ દક્ષિણા પ્રદાન કરી અને તેમના પાસેથી આપણા કુંડલીના દોષોના નિવારણ માટે વિધિ વિધાન કરાવી શકીએ. તો ટેમ્પરરીલી સોલ્યુશન જેને માનવામાં આવ્યું છે કે આપ ગૌમાતાને નિત્ય પ્રતિદિન ગોળ ખવડાવવાનો પ્રારંભ કરો, જેનાથી આપના કુંડલીમાં, આપના જીવનમાં જેટલા પણ નવગ્રહોના દુષ્પ્રભાવ હશે એ દૂર થશે. નવગ્રહોનો પ્રહાર આપના પર પડતો હશે અથવા ભવિષ્યમાં પડવાનો હશે, એ પ્રહાર ધીરે ધીરે સૂક્ષ્મ રૂપમાં પરિણત થવા લાગશે. અને આપણને યદી ભાવ અને શ્રદ્ધા પૂર્વક આ ક્રમ નિત્ય પ્રતિદિન કરવામાં આવે, ઉચિત માત્રામાં યદી કરવામાં આવે, તો એ પરમાનન્ટ સોલ્યુશન પણ બની શકે છે. આપણો જેટલો ભાવ હોય આપણને તેવા પરિણામ પ્રાપ્ત થાય છે. ગૌમાતાને ગોળ પ્રદાન કરવાનો, ગોળ ખવડાવવાનો દ્વિતીય લાભ છે ઘરમાં દરિદ્રતાનો નાશ થાય છે અને લક્ષ્મી તત્વને આકર્ષિત કરે છે. ગૌમાતાને જ્યારે જ્યારે આપણે ગોળ ખવડાવીએ છીએ તો એ ગોળ માત્ર કોઈ મીઠો પદાર્થ નથી, ગોળ એ માત્ર કોઈ મીઠું ભોજન નથી, ગળ્યું ભોજન નથી જેનાથી ગૌમાતાને માત્ર આનંદ પ્રાપ્ત પહોંચી શકે, પરંતુ ગોળ એવો ચમત્કારી છે કે જે ગૌમાતાના મુખમાં જે હાથથી જાય છે તેના જીવનમાંથી દરિદ્રતાનો નાશ થઈ જાય છે અને તેના જીવનમાં લક્ષ્મીની વર્ષા થવા લાગે છે. તો ગૌમાતાને ગોળ જ્યારે જ્યારે જે કોઈ પણ મનુષ્ય ખવડાવે છે તેને લક્ષ્મી તત્વ તેના જીવનમાં આકર્ષિત થઈ જાય છે. લક્ષ્મી એ સ્થિર રૂપથી બિરાજમાન થઈ જાય છે. એ મનુષ્યના જીવનમાં જેટલા પણ વેપાર લગતા કોઈ પણ મુશ્કેલો હોય, કોઈ પણ સમસ્યાઓ હોય, વેપાર લગતી કોઈ પણ સમસ્યાઓ આવતી હોય, વેપાર ધંધા લગતી કોઈ પણ તકલીફો આવતી હોય, એ બધી તકલીફો દૂર થાય છે, બધા સંકટોનો નાશ થાય છે, બધી દરિદ્રતા દૂર થઈ જાય છે. જ્યારે જ્યારે કોઈ પણ પ્રકારથી આપણા કાર્યોમાં બાધા આવે છે, ધન લગતી કોઈ પણ સમસ્યાઓ આવે છે, વર્ષોથી આપણે કોઈ પાસેથી કર્જ લઈ લીધું છે, જે કર્જ ચૂકવવા માટે પણ આપણી પાસે ધન નથી, તો લક્ષ્મી માતા આપ પર કૃપા કરશે, લક્ષ્મી માતા આપ પર ધન વર્ષા કરશે, જેનાથી આપ એ કર્જ લીધેલું હોય એ કર્જને ચૂકવી શકો છો. તો આ પ્રકારથી લક્ષ્મી માતાની પ્રસન્નતા યદી પ્રાપ્ત કરવી હોય, ઘરમાં દરિદ્રતાનો નાશ કરી લક્ષ્મીનો વાસ કરવો હોય, તો ગૌ માતાને ગુડ પ્રદાન કરવાનું પ્રારંભ કરી દો, જેનાથી લક્ષ્મી માતા આપના પર કૃપા વર્ષાવશે. ગૌ માતાને ગોળ ખવડાવવાનો ત્રીજો લાભ છે આપણા મનમાંથી નકારાત્મકતાનો નાશ થાય છે. મનમાં રહેલા કોઈ પણ પ્રકારના ભયનો, ગુપ્ત ભયનો નાશ થાય છે. હવે આપણા જીવનમાં ઘણીવાર નકારાત્મકતા પ્રવેશ કરી જાય છે.
આપણા મગજમાં ઘણીવાર નકારાત્મકતા પ્રવેશ કરી જાય છે, આપણી વિચારધારામાં, આપણી વાણીમાં, આપણા સ્વભાવમાં, આપણા વ્યવહારમાં ઘણીવાર કોઈના કારણોસર અથવા કોઈ વ્યક્તિએ આપણને કોઈ એવું સમજાવી દીધું હોય એ કારણોસર આપણા જીવનમાં નકારાત્મકતા પ્રવેશ કરી જાય છે અને એ નકારાત્મકતા આપણા જીવનના દરેક ડગલે અને પગલે આપણને નડતર રૂપ બને છે, જેની કદાચ આપણને જાણ પણ રહેતી નથી. તો એટલા માટે આપણા જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે, નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. નેગેટિવ એનર્જી એ પોઝ થઈ જશે અને પોઝિટિવ એનર્જી એ ક્રિએટ થઈ જશે. તો એટલા માટે ગૌમાતાને ગોળ ખવડાવવાથી આપણા મનમાં રહેલા ગુપ્ત ભયનો પણ નાશ થાય છે. જે ગુપ્ત ભય આપણે કોઈને કહેવા જઈશું તો આપણું રહસ્ય ખુલી શકે છે. જે ભય આપણે કોઈને કહીએ, ઘણીવાર વગર કારણે આપણને રડવું આવે, વગર કારણે આપણને ડર લાગે, ઘણીવાર વાતમાં કંઈ છે નહીં તો પણ એ વાત સાંભળવા માત્રથી આપણને ડર લાગે, તો એ બધા ડર, એ બધા ભયનો નાશ થઈ જાય છે. આપણા જીવનમાં આપણી આસપાસનું વાતાવરણ એ શુદ્ધ થઈ જાય છે. એ ઉર્જા એ સાત્વિક બની જાય છે, ઉર્જા સકારાત્મક બની જાય છે અને જ્યારે જ્યારે સાત્વિક ઉર્જા આપણા જીવનમાં પ્રવેશ કરે છે ત્યારે ત્યારે આપણી વાણીમાં, આપણા સ્વભાવમાં, આપણા વ્યવહારમાં એ સાત્વિકતા પ્રવેશ કરી જાય છે અને આપણને દરેક ક્ષેત્રમાં, દરેક ડગલે અને પગલે આપણને સુંદર અને શુદ્ધ પરિણામ આપનારું બની જાય છે. ગોળ એ મીઠા સંસ્કાર પ્રદાન કરે છે, એટલા માટે એ મીઠા સંસ્કાર, એ મિષ્ટાન સંસ્કાર એ આપણા જીવનમાં અતિ આવશ્યક છે. કેમ કે જ્યારે જ્યારે આપણી વાણી મીઠી હશે, આપણી બોલી મીઠી હશે, આપણો સ્વભાવ સુંદર હશે, ગોળ જેવો મીઠો સ્વભાવ હશે, ત્યારે આપણે કોઈ પણ ક્ષેત્રમાં આગળ ધીરે ધીરે વધી શકીએ છીએ અને કોઈ પણ ક્ષેત્રમાં શીઘ્ર આપણે સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. તો એટલા માટે સકારાત્મક ઉર્જાને પ્રાપ્ત કરવા માટે, સાત્વિક એનર્જીસ ક્રિએટ કરવા માટે, આપણા શરીરમાંથી પણ સાત્વિક ઉર્જાને પ્રગટ કરવા માટે ગૌમાતાને ગોળ ખવડાવવું અતિ લાભદાયક બતાવવામાં આવ્યું છે. ગૌમાતાને ગોળ ખવડાવવાનો આ ચોથો લાભ જે આપણને શાસ્ત્રોક્ત પ્રમાણ સહિત મળે છે, શાસ્ત્રોમાં પણ જેનું પ્રમાણ મળે છે, પરંતુ જે લાભને 90% અર્થાત 90% લોકો નથી જાણતા, જી હા 90% લોકો જેને નથી જાણતા, એવો આ લાભ છે. જે લાભ આપણને માત્ર ગૌમાતાની સેવા કરવાથી અને ગૌમાતાને ગોળ પ્રદાન કરવાથી મળી શકે છે. ગૌમાતાને ગોળ ખવડાવવાથી આપણને પુણ્ય તો પ્રાપ્ત થાય જ છે, પરંતુ સાથે સાથે આપણા જીવનમાં સંતાન સંબંધી કોઈ પણ યદી સમસ્યાઓ હોય તો એ સમસ્યાનું સમાધાન થઈ જાય છે. આપણને યદી સંતાન પ્રાપ્ત નથી થતી, ભાવથી ગૌમાતાને ગોળ ખવડાવવાનું પ્રારંભ કરો, ગૌમાતાની સેવા કરવાનું પ્રારંભ કરો અને જે પણ ડોક્ટરોની સલાહ આપ લઈ રહ્યા છો તેને પણ કન્ટિન્યુ રાખો, જેનાથી આપને સંતાન સુખની પ્રાપ્તિ થઈ શકે છે. યદી સંતાન સુખ પ્રાપ્ત થઈ ગયું છે ને સંતાનોના જીવનમાં પણ કોઈ બાધાઓ આવી રહી છે, સંતાનોના વિવાહ લગતી કોઈ બાધાઓ આવી રહી છે, શિક્ષા લગતી કોઈ બાધાઓ આવી રહી છે, પરદેશ જઈને નિવાસ કરવું છે તો પણ કોઈ બાધાઓ આવી રહી છે, તો તેના માટે આપણને યદી ગૌમાતાને ભાવ સાથે ગોળ ખવડાવો છો તો આપને સંતાન સંબંધી દરેક સમસ્યાઓનો સમાધાન થઈ જાય છે અને ગૌમાતા આપના સંતાનોને પણ સુખ પ્રદાન કરે છે. ગૌમાતા માટે બધા સંતાન એક સરખા છે. કોઈ પણ ગૌમાતા ને આપણે જ્યારે ભાવથી સેવા કરીએ છીએ તો ગૌમાતા કોઈ પણ ને ભિન્ન ભાવથી જોતી નથી. ગૌમાતા માટે તો બધા સંતાન સરખા છે. એટલા માટે ગૌમાતા પોતાના સંતાનને ક્યારેય દુખી જોઈ શકતી નથી, ક્યારેય તેને પીડામાં જોઈ શકતી નથી. એટલા માટે ગૌમાતા આપણા પર કૃપા કરે છે, આપણી બધી મનોકામના ઈચ્છા પૂર્ણ કરે છે અને આપણા મોક્ષ પથના દ્વાર ખોલી દે છે. અર્થાત જે આપણા જીવનમાં આપણે જે પણ કર્મ કરીએ છીએ એ આપણે જાણીએ છીએ, ઘણીવાર આપણાથી જાણતા અજાણતા કુકર્મ થઈ જાય છે, ઘણીવાર આપણાથી જાણતા અજાણતા કોઈના હૃદયને દુઃખ પહોંચી જાય છે. આપણી વાણીથી, આપણા સ્વભાવથી, આપણા વ્યવહારથી, આપણા વિચારથી યદી કોઈના હૃદયને દુઃખ પહોંચે છે તો તેની આત્મા ભગવાનને પુકાર લગાવે છે અને જ્યારે જે પુકાર ભગવાન સુધી પહોંચી હોય, જે પડકાર ભગવાન સુધી પહોંચે છે તે વ્યક્તિને કુદરત છોડતી
નથી. તો એટલા માટે યદિ આપણા જીવનમાં એવા કોઈ પણ પ્રકારના કર્મ બની ગયા છે જેનો પશ્ચાતાપ આપણને છે, તો આજથી જ ગૌમાતાને ગોળ ખવડાવવાનું પ્રારંભ કરી દો કે જેનાથી ગૌમાતા આપના પર કૃપા કરશે, આપણી વાણી, આપણો વ્યવહાર, આપણો સ્વભાવ સુંદર ગોળ જેવો મીઠો બનાવી દેશે. આપણે આપણા પાપ કર્મોને પણ જાણીએ છીએ, પુણ્ય કર્મોને પણ જાણીએ છીએ. પાપ કર્મોને જાણતા હોવા છતાં પણ કોઈ પણ મનુષ્ય હોય, દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં એક વાર તો પોતાના ઈષ્ટ દેવી દેવતાને એટલી પ્રાર્થના તો કરી જ હોય કે હે પ્રભુ, હે માતાજી, હે સુરાપુરા, જેને પણ આપણે માનતા હોય, ઠાકોરજી અમારા પર એવી કૃપા કરજો, જીવન જેવું ગયું તેવું, અમારાથી જીવનમાં જેટલા પણ કર્મ થયા તેવા થઈ ગયા, પરંતુ હવે અમને જ્યારે સદગતિ પ્રાપ્ત થાય તો એ સદગતિને ઉત્તમ ગતિમાં પરિવર્તિત કરજો. જ્યારે અમારી અંતિમ ગતિ આપણને પ્રાપ્ત થાય ત્યારે અંતિમ ગતિને સદગતિ રૂપે પરિણત કરજો. આપણે કહીએ ને, અંતિમ ગતિ હોય એ બહુ સુંદર થવી જોઈએ. આપણને મોક્ષ પ્રદાન થઈ જાય, આપણી આત્મા તડપતી ન રહી જાય. એટલા માટે પ્રભુ અમારા પર કૃપા કરજો અને અમારી સદગતિ કરજો. અંતિમ ગતિ, અંતિમ સમયે અમારી સદગતિ કરજો અને અમને ગોલોક ધામની પ્રાપ્તિ થાય, સ્વર્ગ ધામની પ્રાપ્તિ થાય, વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય એવી અમારા પર કૃપા કરજો. અને સ્વાભાવિક છે, કોઈને પણ મનુષ્યોને પૂછવામાં આવે આપને સ્વર્ગ જોઈએ છે કે નર્ક જોઈએ છે, મનુષ્ય કોઈ કહી શકે કે મારે નર્ક જોઈએ છે? આપણે બધા જાણીએ છીએ બધાને સ્વર્ગમાં જવું છે, બધાને ગોલોક ધામની પ્રાપ્તિ કરવી છે. જે ધામની અનુયાયી, જે ધામની અધિષ્ઠાત્રી દેવી સાક્ષાત કામધેનુ છે, તો યદિ જે ધામને પ્રાપ્ત કરવું છે એ ધામની અધિષ્ઠાત્રી દેવીની તો આરાધના કરવી પડશે અને કરવી જ જોઈએ. તો એટલા માટે કામધેનુ ગૌમાતા એ ગૌમાતા અધિષ્ઠાત્રી દેવી છે. કામધેનુ ગૌમાતા એ આપણી દરેક કામનાઓ, મનોકામનાઓ, ઈચ્છાઓને પૂર્ણ કરનારી ધેનુ છે. એટલા માટે દરેક ગૌમાતામાં કામધેનુનો ભાવ પ્રગટ કરીને ગૌમાતાની સેવા કરીએ, ગૌમાતાને રોટલી ખવડાવવાનું પ્રારંભ કરીએ. રોટલીમાં ગોળ અને ઘી ખવડાવી પણ શકીએ છીએ. યદિ આપણો અતિ પ્રેમ ભાવ પ્રગટ થાય તો આપણે આ પ્રકારે પણ ખવડાવી શકીએ છીએ. અને ગોળ અને ઘીને મિશ્રણ કરીને, ગોળ ઘીને જ્યારે મિશ્રણ કરીએ, હાથથી મસલી લઈએ, જ્યારે હાથથી પીગળી જાય ત્યારે આપણા બંને હાથમાં લગાડી દેવાનું અને આપણી હથેળી ગૌમાતા જ્યારે પોતાના જીવહાથી સ્પર્શ કરશે ત્યારે આપણા દરેક જન્મોના પાપોને પણ હરી લે છે, આપણા દરેક જન્મોના પાપોનો નાશ કરી દે છે. તો એટલા માટે ગૌમાતાની જીવહા જ્યારે જ્યારે આપણા હથેળીને સ્પર્શ કરશે તત્કાલ આપણો ભાગ્યોદય થઈ જાય છે, તત્કાલ આપણા જીવનમાં રાજયોગ પ્રારંભ થઈ જાય છે. એનો અર્થ એ નથી કે આપણે મહેનત કરવાની બંધ કરી દેવાની છે. જે સફળતા પ્રાપ્ત કરવા માટે, જે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આપણે મહેનત કરી રહ્યા છીએ તે મહેનતને કરતા રહીએ અને ગૌમાતાને પણ સાથે પ્રાર્થના કરતા રહીએ. ગૌમાતા આપના જીવનમાં રાજયોગ પ્રારંભ કરી દે છે, ગૌમાતા આપના જીવનમાં ભાગ્યોદયના દ્વાર ખોલી દે છે. અને જે મનુષ્ય આ જન્મમાં ગૌમાતાની સેવા કરે છે એ મનુષ્ય પરલોકમાં પણ પૂજાય છે અને પૃથ્વીલોકમાં પણ પૂજાય છે. તો એટલા માટે આપણે ગૌમાતાની સેવા કરતા રહીએ. નિત્ય પ્રતિદિન યદિ ગૌમાતાની સેવા ન કરી શકીએ, નિત્ય પ્રતિદિન યદિ ગૌમાતાને ગોળ ન ખવડાવી શકીએ તો મહિનામાં એક વાર તો ઓછામાં ઓછું ગૌશાલા જવું, પોતાના પરિવારના સદસ્યો સાથે જવું, અને જેનાથી આપણે ગૌમાતાને ગોળ ખવડાવીએ છીએ, ગૌમાતા આપણને પરમ આનંદની પ્રાપ્તિ કરાવે છે. તો આ જ પ્રકારે ગૌમાતાની સેવા કરતા રહો. ગૌમાતાની સેવા માટે અનેક ભક્તોને પણ પ્રેરિત કરો. ગૌમાતાની કથા શ્રવણ કરતા રહો. ગૌ કથા શ્રવણ કરવા માટે અનેક ભક્તોને પ્રેરિત કરો. ગૌમાતાની કથા જે કોઈ પણ મનુષ્ય શ્રવણ કરે છે, શ્રવણ કરાવે છે, એ મનુષ્યને અધિક સહસ્ત્ર ગણા પુણ્યોની પ્રાપ્તિ થાય છે. તો આ જ પ્રકારે ગૌ સેવા કરતા રહો. ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.